જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હાઈ, કેમ છો બધા? સામે સદગુરુ છે અને અમે લોકો અત્યારે રાતના મને બહુ ભૂખ લાગે છે ને, તો એના માટે નાસ્તો લેવા નીકળ્યા છે. અહીંયા આ સામે જે તમને બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં જ અમે લોકો જવાના છે. અહીંયા જો સરસ છે ને, આ સાફ કરીને આપો. બોલો સખાજી, શું કરશો? અઘરું છે, અહીંયાથી જવું અઘરું છે. અમે લોકો આવી ગયા છે અહીંયા મારુતિની અંદર નાસ્તો લેવા માટે. તમે બાપા, વાહ, જોયું સખાજી? રતલામી જરૂર પૂરતી કાઢજો, હવાઈ જશે પછી. બોલો બોલો. બીજું બોલ. સિંગ ભુજિયા, કેળાની વેફર. કેળાની નથી, બટાકાની છે. હા તો બટાકાની વેફર લો, મને ભાવે છે. એ તો ઘરે બનાવે તો સારી પડે ઉપરથી. હમણાં તો ક્યાંથી બનાવવાની? શું છે? ચોકલેટ લઈ લેવાના. હા, સોલ્ટેડ નહીં ચાલે. હા બી છે. સોલ્ટેડ નહીં ચાલે એમ બોલી? સાવ સાદી એટલે. આ નહીં ચાલે? હા, આ એટલે ક્રિસ્પી કોર્ન આ નહીં ચાલે? લઈ લે. પછી એ કેવું હાવ સાદી હોય તો હા હા આ જોઈએ ને. શું છે? તીખી લઈ જોઈએ. હે? ત્યાં પેલા ડબ્બામાં છે, જોઈ. કેળાની જોઈએ છે? શક્કરપારા તો ઘરે બનાવી દે. કેળાની? હા, લઈ લે. આ ખાવું છે ચા સાથે? ઓલરેડી પેલા એનું આખું પેકેટ પડ્યું છે થાળી. એ તો ખાઈશું જ ને, એ તો પત્તું. રવિવારે ખાઈશું. પત્તું નથી ને, આપણે ટાઈમ હોય ત્યારે જ ખાઈએ છીએ. જે કોસ્મેટિક છે ને ઇગ્નોર કરી દેવાનું છે. હે શું છે? ઓહો, કાજુ છે, નમક અલગ સ્વાદના છે. 50 રૂપિયા 5 કેસ ક્યાં છે? લઈ લો, મીડિયમ પેકેટ લઈ લો. મસાલાનો મસાલો તો જોઈએ ને, ચાટ મસાલો બી જોઈશે. ક્યાં છે ચાટ મસાલો? બિલિંગ થઈ રહ્યું છે. હજુ મારે સ્ટેશનરી જોવાની છે, પણ આઈ થિંક શોપ બધી બંધ જ થઈ જાય છે. અહીંયા એરિયા આખો અલગ છે ને, એટલા માટે. બિકોઝ કદાચ અમદાવાદની બહાર છે એટલા માટે. ભાઈ વાત તો કરે છે, આઈ થિંક કપડાં સુકવવાના મશીનની વાત ચાલે છે. મશીન નહીં, સ્ટેન્ટ.